જો ઈશ્વર તરફ જવું હોય તો એકાંત અને એકતા એ મનુષ્યના જીવનમાં અનિવાર્ય છે. આજ માણસ એકાંતથી ભાગે છે. તમે જોજો મોટા ભાગના લોકો એકાંતથી ભયભીત રહે. કોઈ પણ વ્યક્તિ પોતાના રૂમમાં એકલા હોય તો એ તરત કોઈને બેહવા બોલાવશે, યા તો કોઈને ઘરે બેહવા જશે. અને બહુ જવાબદારીથી કહું છું, કાગળ પેન હોય તો લખી લેજો, ઈશ્વર એકાંતમાં જ મળશે. પરમાત્માને આરે આલિંગન કરવું હોય તો એકાંત અનિવાર્ય છે. એકાંત વગર એકતા ક્યારેય થાય જ નહીં. શિવ મહાપુરાણમાં સ્વયં મહાદેવે પાર્વતીને કીધું, હે પાર્વતી, એકાંત મારું સ્વયંનું સ્વરૂપ છે. એકાંતમાં હું પ્રગટ થાઉં છું. તમે જોજો, એક સામાન્ય સર્પ, આપણા ઘરમાં ક્યાંય સર્પ નીકળ્યો હોય અને કોઈ ભોણની અંદર એ જતો રહે, પછી તમે ગમે એટલા ખડખડાટ કરો, ભડભડાટ કરો, એ સર્પ બહાર ન નીકળે. પણ બધાય બહાર વયા જાવ, શાંતિથી ખૂણામાં શ્વાસનો અવાજ ન આવે એવી હાવ શાંતિ કરી નાખો, એટલે સર્પ ભોણમાંથી બહાર નીકળશે. આનો અર્થ હું તમે ન સમજી શકે. આનો અર્થ એકાંત ઈશ્વર માટે અનિવાર્ય છે. એકાંત બ્રહ્મની ઉપસ્થિતિ છે. એકાંત એ સ્વયં પરમાત્માને પ્રસન્ન થવાની ભૂમિકા છે.